આપણે ત્યાં કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ દુઃખી થાય છે અને દિલથી નિસાસા નાખે છે તો એ નિસાસા સામેવાળા લોકોને ચોક્કસથી લાગે છે અને આવું જ કંઈક સુરતમાં જોવા મળ્યું। સુરતમાં વેપારીઓ હવે એવું કહી રહ્યા છે કે જે રીતે તેમનો માલ સામાન બધો પલળી ગયો અને આ ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે તેમને લાખો કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે, તેમને ચોક્કસથી સ્ટીલના કીડા પડશે। આવા નિવેદનો પણ વેપારી જ આપી રહ્યા છે। તેની ચર્ચા કરીશું। કેટલું નુકસાન છે? પાણી હજી પૂરના જે છે તે ઓસર્યા નથી, પણ જે વિસ્તારમાંથી ઓસરી રહ્યા છે ત્યાં આગળ વેપારીઓ હવે પોતાને જે નુકસાન થયું છે તેની ચર્ચા કરતા થયા છે। અધિકારીઓ ઉપર આરોપ લાગી રહ્યો છે કે ભ્રષ્ટાચાર માટે થઈ અને પૈસા માટે થઈ અને ગમે તે જગ્યાએ બિલ્ડિંગો ઊભી કરી દેવામાં આવી છે। ટાઉન પ્લાનિંગ નથી કરવામાં આવ્યું, એની પણ ચર્ચા થઈ રહી છે। આ બધા જ વિષયની વાત કરીશું। સાથે સાથે વાત કરીશું ચૈતર વસાવાની, કારણ કે ચૈતર વસાવાને લઈને હવે પૂર્ણેશ મોદી દ્વારા એક નવું નિવેદન આપવામાં આવ્યું છે। તેમને આટલા દિવસ થયા સજાને, પરંતુ આ સજા બાદ કેમ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ નથી કરવામાં આવ્યું, તેને લઈને પૂર્ણેશ મોદી દ્વારા શું કહેવામાં આવ્યું તેની પણ ચર્ચા કરીશું। અને સાથે સાથે જે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે તે અધિકારીઓને હર્ષભાઈએ સીધે સીધું પરખાવી દીધું છે અને દાદાનો ડર પણ દેખાડી દીધો છે। શું કહ્યું હર્ષભાઈએ તેની પણ વાત કરીશું। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। સુરતમાં 6 અને 7 તારીખ આ 2 દિવસ જબરદસ્ત વરસાદ આવ્યો, એટલે ગઈકાલે જે વરસાદ વરસ્યો તેના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર 16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો અને તેના જ કારણે જે બેઝમેન્ટ હોય, જે મોટા બિલ્ડિંગો બનેલા છે તેના ભોયરાઓની અંદર પાણી ભરાઈ ગયું। એટલું જ નહીં, લોકોને પહેલા માળ સુધી પાણી આવી ગયું। સ્કૂલની અંદર પણ પરિસ્થિતિ આવી જ જોવા મળી। સ્કૂલોની અંદર પહેલા માળ સુધી પાણી જોવા મળ્યું। ઘણી બધી જગ્યાએ પોલીસના જે જવાન છે તે ત્યાંથી તેમને રેસ્ક્યુ કરતા દેખાયા, લોકોને બચાવતા દેખાયા। એનડીઆરએફની ટીમ આજે આખો દિવસ ત્યાં આગળ લાગેલી રહી। નવસારીનો જે વિસ્તાર છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવાઈ। ખાડીપુર જે છેલ્લા ઘણા વર્ષોથી સુરતને હેરાન કરી રહ્યું છે। સુરતમાં જ્યારે પણ વરસાદ આવે ત્યારે જે દરિયાનું પાણી છે તે ખાડી દ્વારા સુરત સિટીમાં આવી જાય છે। આ ખાડીપુર પણ અહીંયા આગળ દેખાયું અને તેના જ કારણે હજી પણ ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં આગળ ખાડી પસાર થઈ રહી છે, ત્યાં આગળ હજી પણ પૂરના પાણી જે છે તે ઓસર્યા નથી। સતત જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આ પ્રકારનો મુદ્દો આવે છે કે ખાડીના પાણી કોણ ઓસારી આપે અને ખાડીની જે સમસ્યા છે તેને કોણ દૂર કરી શકે, તેને જનતા વોટ આપશે। પરંતુ હવે અહીંયા ચર્ચા વોટ કરતા પણ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની વધારે કરવાની છે, કારણ કે જે રીતે ત્યાં આગળ નુકસાન થઈ રહ્યું છે, હવે જે વિસ્તારમાંથી પૂરના પાણી ઓસરી ગયા તે વિસ્તારોમાં દુકાનો, હવે વેપારી જ્યારે તેમની પોતાની દુકાને પહોંચ્યા ત્યારે જોઈને વેપારીની આંખમાં આંસુ આવી ગયા। તે લોકો એને સાફ કરવા માટે પણ ખૂબ મહેનત કરી રહ્યા છે, કારણ કે કાદવ, કીચડ, પાણી, પોતાની વસ્તુ પલળી જવી, લાખો કરોડો રૂપિયાનું નુકસાન થવું આ અત્યારે સુરતની અંદર સામાન્ય દેખાઈ રહ્યું છે। જે વેપારીઓનું નુકસાન ગયું છે, કારણ કે મોટા ભાગે બિલ્ડિંગોની અંદર વેપારીઓની નીચે કાં તો બેઝમેન્ટમાં કપડાની દુકાન હોય, કપડાનું સ્ટોરેજ હોય અથવા તો મોબાઈલની દુકાન હોય, આવા લોકોને ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આગળ નુકસાન પહોંચ્યું છે। જે બિલ્ડિંગો છે, બિલ્ડિંગોના દ્રશ્ય સામે આવ્યા કે જ્યાં આગળ પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયું છે। હવે પાણી ધીરે ધીરે કોર્પોરેશન કાઢવા પણ લાગ્યું છે અને દુકાનોને સાફ કરવા માટે જ્યારે વેપારી ત્યાં પહોંચ્યા ત્યારે વેપારીની આંખમાં આંસુ સાથે તેના દિલથી નિસાસા નીકળ્યા છે। આ નિસાસા એવા અધિકારીઓ માટે નીકળ્યા છે જે અધિકારી માત્ર પૈસા અને પરમેશ્વર માને છે અને જે પૈસા, ભ્રષ્ટાચારના પૈસા માટે થઈ અને ગમે ત્યાં આગળ કંઈ પણ કન્સ્ટ્રક્શન કરવાની મંજૂરી આપી દે છે। જે પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરવું જોઈએ તે કામ કરતા નથી। ગટરોની સાઇઝની વાત કરવામાં આવે તો તેમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। ગટરની સાથે સાથે જે પાણીનો, વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવાની હોય તે પણ નથી કરવામાં આવતી અને અંતે પરિણામ સામાન્ય જનતાને ભોગવવું પડે છે। સુરતમાં પણ આવું જ કંઈક થયું અને સુરતમાં પણ એ પરિણામ સામાન્ય જનતાએ ભોગવ્યું। જે વેપારીઓ
પાણી નીકળ્યા બાદ પોતાની દુકાને પહોંચ્યા હતા એ વેપારીઓ તો ખૂબ નિસાસા નાખ્યા, અને નિસાસા નાખતા એક વેપારીએ કહી દીધું કે આ એવા લોકો છે જે લોકોને સ્ટીલના કીડા પડશે. એટલે તમે વિચાર કરી લો કે વેપારીનો પોતાનો ગુસ્સો કેટલો હશે, એના દિલમાં કેટલી નિરાશા હશે અને કેટલા નિશાસા નાખ્યા હશે કે જેના કારણે એને લાખો કરોડોનું નુકસાન ગયું, અને આવા શબ્દ તેના મોઢામાંથી બહાર નીકળ્યા. એ વેપારીઓને સાંભળી લઈએ. મારું નામ ગઢિયા મહેશ છે. હું વરાછા રોડ યસ પ્લાઝા કોમ્પ્લેક્સમાં એક નાનો વેપારી છું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિડકોના ભ્રષ્ટ તંત્રના હિસાબે અને ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે આજે અમારું સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે. અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે. અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે, એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય. અને સુરત શહેરના ખાસ કરીને અમારા યસ પ્લાઝામાં જે આ બ્રિજ નિર્માણનું કામ જે ચાલુ છે, છેલ્લા 3 થી 6 મહિનાથી અમે લોકોને અસંખ્ય મૌખિક રજૂઆત કરી છે. એ ભ્રષ્ટ અધિકારીઓ અહીંયા આવે પણ અમે ઉગ્ર રજૂઆત કરીએ તો એ લોકો વરાછા પોલીસને બોલાવી લેતા હતા અને પછી અમને લોકોને વાતોમાં લઈને કે અમે કરી દેશું, આમ છે. એસએમસી સિડકોને કહે, સિડકો એસએમસીને કરે. અને આજે એ લોકોની ગંભીર બેદરકારીના હિસાબે અમારું યસ પ્લાઝા કોમ્પ્લેક્સ જે કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવીનું હબ છે, અહીંયા મોટા પ્રમાણમાં હોલસેલરો છે, એ દરેક લોકોનો માલ 100% નષ્ટ થઈ ગયો છે. જેવી રીતે ડેમ તૂટે અને પાણી આવે એવું 15 થી 20 મિનિટમાં જ સંપૂર્ણ યસ પ્લાઝાને જળબંબાકાર થઈ ગયેલ છે. અને આ વરસાદી ડ્રેનેજ વોટરની જે લાઈન આવે એમાં ભંગાણના હિસાબે આ થયેલ છે. બાકી સુરતની અંદર અને અમારા યસ પ્લાઝામાં કદાચ 1 કલાકની અંદર 20 ઇંચ વરસાદ આવે તો પણ પાણી ન આવે. તો વરસાદી ગટર લાઈન આ લોકોએ ચાલુ રાખી હોતે તો આ બ્રિજના નિર્માણના હિસાબે એ ગટરો આજે પણ તમે અહીંયા જોઈ શકો છો સીલ કરેલી છે, કારણ કે અંદરથી ભંગાણ થઈ ગયેલ છે. साहब परिस्थिति तो आप देख ही रहे हो, क्योंकि हमारी जो सभी नीचे की अंडरग्राउंड की दुकानें हैं वो सभी दुकान डूब गई है, और फर्स्ट फ्लोर की जो दुकान है वो आधी डूब गई है. मतलब माल पूरा ही खराब हो गया है. कितने का नुकसान है? लगभग 200 करोड़ के आसपास नुकसान होगा सर. कितनी दुकानें डूबी होंगी? 201 दुकान है सब मिलके 2 माले की, और 200 दुकान है उसका सभी माल है वो पूरा खराब हो गया सर. क्या लग रहा है कब तक ये पानी निकलेगा? क्या पानी तो कैसे निकलेगा सर? हमारे पास 2 मशीन है, वो हमने चालू किया है. म्यूनसिपाल्टी को कॉल किया, म्यूनसिपाल्टी ने मना कर दिया कि वो हमारे सिचुएशन में कुछ आता नहीं है. तो म्यूनसिपाल्टी हमारे पास वेरा लेने के लिए आती है, लेकिन उसके पास संसाधन है, लेकिन हमारा जो पानी है वो निकालने के लिए कुछ हमें प्रोवाइड किया ही नहीं है. कितनी देर से दुकानें डूबी हुई हैं? अभी कल 4 बजे से पूरी दुकानें हैं वो सब डूब गई है. उसके अंदर से किसी को माल लेने का टाइम ही नहीं मिला, क्योंकि यहाँ पे पीछे आप देख सकते हो, वहीं पे जो रेलवे का काम चल रहा है तो पतरा मारा हुआ है. वहीं पे जो गटर लाइन है वो सब ब्लॉक है, इसीलिए पानी अंदर नहीं जा पाया, और पूरा पानी है वो पोदार मार्केट के अंदर आ गया. किन किन चीज़ों की दुकानें हैं यहाँ पर? दुकानें यहाँ पे सभी मोबाइल की ही दुकान है सर. अच्छा, तो अभी ये क्योंकि पूरा मार्केट भरा हुआ है पानी से, तो क्या प्रयास कर रहे हैं? कुछ लोग बाल्टी से पानी निकाल रहे हैं. सब बाल्टी से पानी नहीं निकाल रहे. बाल्टी से पानी, ये गंदा पानी लेके सभी दुकान के अंदर जो कचरा है ना वो साफ कर रहे हैं. पानी बाल्टी से निकालेंगे तो थोड़ी निकलेगा. यहाँ पे म्यूनसिपाल्टी के पास बड़े संसाधन होते हैं, लेकिन अभी तक कोई यहाँ पे आया नहीं है. वेरा लेने के लिए टाइम टू टाइम आ जाता है. और क्या नाम है आपका? गौतम. गौतम भाई, क्या परिस्थिति है यहाँ पर अभी? यहाँ आप देख रहे हैं कि जो पूरा का पूरा जो पोदार मार्केट है उसका जो बेस ग्राउंड है वो पूरा पानी में भर गया है. पुनः पानी. दुकानें हैं यहाँ पर? कम से कम नीचे जो, और पहले हमारे पर कम से कम 200 दुकान तो हो गई. अच्छा, कितने का नुकसान हुआ है अभी तक? समझो तो 200 करोड़ के आसपास होगा. अच्छा, और अभी कैसे पानी निकालने का प्रयास कर रहे हैं? पानी तो निकालने का जो सोसाइटी का जो कंप्रेसर है वो तो शुरू कर दिया है, लेकिन जो म्यूनसिपाल्टी से आना चाहिए वो अभी तक कुछ मिला नहीं है. कब से डूबी है दुकानें? कम से कम कल 3-4 बजे से पूरा पानी अंदर आ गया है. तो अभी
अब ये मार्केट कब तक चालू हो पाएगा कुछ? अभी तो कुछ पानी बाहर निकले उसके बाद ये काम शुरू कर सकते हैं, लेकिन पानी अभी पूरा भरा है तो तब तक तो कुछ कही नहीं सकते. कम से कम 2-3 दिन लग जाएगा. તમે અહીંયા વેપારીને સાંભળ્યા. આ વેપારી વરાછા રોડ યશ કોમ્પ્લેક્સ જે છે તેના છે. નાના વેપારીઓ છે, તેમને કોમ્પ્લેક્સની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશને જે ઘોર બેદરકારી અહીંયા આગળ કરી હતી તેના કારણે તેઓની અત્યારે સ્થિતિ એવી થઈ છે કે તેઓ સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છે અને રૂપિયામાં તો આંકડો પણ તેઓ બોલી નથી શકતા, કારણ કે નુકસાન એટલું મોટું છે. ઘણી બધી જગ્યાએ આ વેપારીઓને નુકસાન થયું છે. સુરતની અંદર લોકોના ઘરનો સામાન પલળી ગયો છે. લોકો પહેલા માળે સામાન ચડાવે પણ કઈ રીતે, કારણ કે બધે જ પાણી. વરસાદે જે કહેર વરસાવ્યો હતો તે વરસાદના કહેરના કારણે સુરત લગભગ 24 કલાક સતત પાણીની અંદર રહ્યું અને તેના જ કારણે આ પ્રકારની જે સ્થિતિ છે તે ઉદ્ભવી છે. હાલાકી મોસમ વિભાગ જે છે, હવામાન ખાતું હવે એવું કહી રહ્યું છે કે આવનારા 10 દિવસ ગુજરાતની અંદર વરસાદ ઓછો પડશે અથવા તો વરસાદ નહિવત છૂટાછવાયા વિસ્તારની અંદર આ વરસાદ જોવા મળશે. એટલે કે જે પ્રમાણે સુરતમાં જે વરસાદી સિસ્ટમ બનેલી હતી અને તેના કારણે એક સામટો 16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો તેટલો વરસાદ નહીં પડે. દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટા થવાની સંભાવના છે, સાથે સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા ઝાપટા થવાની સંભાવના છે. હજી પણ દ્વારકા છે, જામનગર છે, કચ્છ છે, આ બધા જે વિસ્તારો છે, મોરબી સુરેન્દ્રનગર વાળો જે આખો વિસ્તાર છે, આ બધી જ વિસ્તારોની અંદર હજી પણ વરસાદ નથી વરસ્યો. ત્યાંના ખેડૂતો હવે ચિંતામાં છે કે વરસાદ ક્યારે વરસશે, કારણ કે તેમને જે વાવણી કરેલી હતી તે વાવણી હવે કદાચ વરસાદના અભાવથી તેને પણ નુકસાન પહોંચી શકે તે પ્રમાણેની શક્યતા છે. પણ હવામાન વિભાગનું એવું માનવું છે કે આ બધા વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ ચોક્કસથી થઈ શકે આવનારા દિવસોમાં, પણ 10 દિવસ જેટલો જે છે એ વરસાદી બ્રેક થશે અને પછી એક નવી સિસ્ટમ આવશે અને એ નવી સિસ્ટમના બાદ ત્યાં આગળ કદાચ વરસાદ વરસી શકે. આ પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે સૌરાષ્ટ્રની અંદર વરસાદની છે અને સાથે જ જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છૂટો છવાયો વરસશે. એટલે હમણાં જે 6 અને 7 તારીખે વરસાદ થયો તે પ્રકારનો વરસાદ નહીં હોય, કારણ કે આ સુરતની અંદર આ પહેલા પણ સુરતની અંદર આવી જ રીતે એક પૂર આવેલું હતું અને એ પૂરને તો મેં પોતે કવર કર્યું હતું. ત્યાં આગળ ખૂબ મોટું નુકસાન થયું હતું. ઘણા બધા લોકો બ્રિજ ઉપર રહેવા માટે, આમ તો સુરત બ્રિજની નગરી કહેવાય છે, પણ જે લોકોને નુકસાન થયું હતું, લોકોના પહેલા માળ સુધી પાણી આવી ગયા હતા, એ લોકો પોતે જાય ક્યાં, એટલે સુરતનો જે બ્રિજ બનેલા છે તેના ઉપર લોકો રહેવા માટે મજબૂર બન્યા હતા. તે પ્રકારના દ્રશ્યો પણ એ વખતે જોવા મળ્યા હતા. પણ આ વખતે જે રીતના દ્રશ્ય સામે આવ્યા છે, લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને વેપારીઓમાં જબરદસ્ત ગુસ્સો અત્યારે જોવા મળી રહ્યો છે. હવે વાત કરી લઈએ ચૈતર વસાવાની, કારણ કે ચૈતર વસાવાને સજા સંભળાવે લગભગ 21 દિવસનો સમય વીતી ચૂક્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમનું ધારાસભ્ય પદ તરત જ જતું રહેશે, કારણ કે તેમને જે સજા સંભળાવવામાં આવી છે તે સજા 2 મહિનાથી વધારેની છે, એટલે કે 7 વર્ષની આ સજા છે. હાલાકી આ સજાને લઈને હવે જે વિધાનસભાના ઉપાધ્યક્ષ છે, કારણ કે એ વખતે શંકર ચૌધરી જે પોતે ગુજરાતમાં હાજર ન હતા, વિદેશ પ્રવાસે હતા, તેમનું એવું માનવું હતું કે જે રીતની અત્યારની પરિસ્થિતિ છે અથવા તો જે રીતે શંકરભાઈ આવે અને પછી આખી પ્રોસેસ થશે એવું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે કેમ ચૈતર વસાવાનું જે ધારાસભ્ય પદ છે તે અહીંયાથી રદ નથી કરવામાં આવ્યું, તેને લઈને તેમને શું કહ્યું તે સાંભળી લઈએ. જે રીતના પટેલ કેન્ડિડેટ ત્યાં લોકલ સમાજની, અમારે એવો કશો વિષય હતો નથી અત્યારે. અમારો એક જ વિષય છે બધાને સાંભળવાનો. આ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છો, તો એક સવાલ તમને આનાથી થોડો હટકે પૂછવો છે. ચેતર વસાવાને સજા થઈ છે, ક્યાં સુધી ધારાસભ્ય પદ એમનું રદ થશે? અત્યારે આ વિષય સ્થાને છે આમ તો, પણ જે કંઈ પ્રોસેસ કાર્યવાહી થતી હોય છે એ સતત ચાલતી હોય છે. આટલું મોડું કેમ થઈ રહ્યું છે? લોકો કહી રહ્યા છે કે સતત કાર્યવાહી આદિવાસી સમાજના આંદોલનના કારણે ભાજપ લેટ કર્યું છે. એ લોકો કહે એવું કંઈ એ વાતમાં તથ્ય નથી. આમ તો એવું માનવામાં આવે છે કે ચૈતર વસાવા ગમે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે અને કદાચ એટલા જ માટે થઈ અને ચૈતર વસાવાનું અત્યારે ધારાસભ્ય પદ રદ હજી સુધી નથી કરવામાં આવ્યું. હાલાકી ચૈતર વસાવા હવે ભારતીય જનતા પાર્ટીમાં જશે કે નહીં જાય તે
કહેવું મુશ્કેલ છે, પરંતુ આજે ગોપાલ રાય જે છે, ગોપાલ રાય જે આમ આદમી પાર્ટીના ગુજરાતના સંયોજક છે, તેઓ આજે પહોંચ્યા હતા ચૈતર વસાવાના ઘરે, અને સાથે સાથે જે પિયુષ પટેલ છે ભરૂચના, તેમના જે જિલ્લા પ્રમુખ છે, તેમના ઘરે પહોંચ્યા હતા અને જિલ્લા પ્રમુખના ઘરે પહોંચી તેમને ત્યાં આગળ મુલાકાત કરી હતી. સાથે જ આમ આદમી પાર્ટીએ હવે એવું કહી શકાય કે 2027ની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, કારણ કે એવા 66 જિલ્લા છે જેમાં તેમના દ્વારા પ્રભારી ઘોષિત કરવામાં આવ્યા છે. આ એ જ લોકો છે, જે નેતાઓ છે, જે નેતાઓના નામની ચર્ચા હંમેશા ચૂંટણી સમયે થતી હોય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ક્યાંક આ જે પ્રભારી છે તેમના થકી એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી પોતાનો બહોળો પ્રચાર કરી શકશે. જોઈએ હવે એ લોકો કેટલું કાઠું કાઢી શકે છે. आज भरूच जिला अध्यक्ष पीयूष पटेल जी के घर हम पहुंचे हैं। ये दुखद स्थिति है पूरे गुजरात के अंदर कि जो भी आगवान, जो भी लीडर जनता के लिए आवाज उठाते हैं, भाजपा सरकार के पास एक ही समाधान है, उनको उठा करके जेल में डाल दो। झगड़िया जीआईडीसी में बॉयलर फटा, वहां पर कर्मचारियों की, वहां जो वर्कर हैं उनकी मौत हुई। उनको न्याय देने की जगह, उनको हक देने की जगह, उनके पक्ष में आवाज उठाने वाले हमारे धारासभ्य चैतर वसावा, हमारे जिला अध्यक्ष पीयूष पटेल, हमारे झगड़िया के प्रभारी रजनी वसावा सहित तमाम लोगों पर फर्जी मुकदमा लगा करके और उनको उठा करके जेल में डाल दिया गया। हम सरकार से ये पूछना चाहते हैं कि कंपनी के खिलाफ एफआईआर नहीं हुई, लेकिन जिन लोगों ने मजदूरों के लिए, कर्मचारियों के लिए आवाज उठाई, उनको एफआईआर करके जेल में डाल दिया गया। पहले चैतर वसावा को सजा सुना करके जेल में डाला गया और उसके बाद इस पूरे भरूच लोकसभा के अंदर जो लोग चैतर वसावा की लड़ाई में कदम से कदम मिला करके चलते हैं, चाहे वो पीयूष पटेल हों, चाहे रजनी वसावा हों, चाहे तमाम जो आम आदमी पार्टी के पदाधिकारी हैं, उनको उसके बाद उठा करके जेल में डाल दिया गया। मैं भारतीय जनता पार्टी की सरकार से कहना चाहता हूं, आप जितने लोगों को जेल में डालोगे, आम आदमी पार्टी, चाहे वो आदिवासियों की लड़ाई हो, मजदूरों की लड़ाई हो, किसानों की लड़ाई हो, पूरे प्रदेश के अंदर ये लड़ाई जारी रहेगी। हम उनके हक और उनके अधिकार की लड़ाई को जारी रखेंगे। उनकी आवाज बन करके ये लड़ाई जारी रहेगी। आगे कानूनी तौर पर भी हम इस लड़ाई को लड़ेंगे और आगामी दिनों में अगर सरकार इस तरह के दमन से पीछे नहीं हटती है तो फिर काफी बड़ा आंदोलन आम आदमी पार्टी छेड़ेगी। आम आदमी पार्टी के जो नेताओं को जेल में डाला जाता है, उनको पार्टी की तरफ से कैसी मदद की जाती है? नहीं, आम आदमी पार्टी लीगल स्तर पे जो लोग भी, जिनको भी ये गिरफ्तार करते हैं, अब वकीलों के माध्यम से हम उनकी कानूनी लड़ाई भी लड़ते हैं और आंदोलन के स्तर पे भी इनके अधिकार के लिए, उनके समर्थन में पूरे प्रदेश में आवाज उठाते हैं और ये आवाज लगातार, चाहे जितना भी दमन कर लें, सरकार की तरफ से ये आंदोलन, ये लड़ाई जारी रहेगी। હવે વાત કરી લઈએ હર્ષ સંઘવીની, કારણ કે આજે પોલીસમાં નિમણૂક પત્ર આપવામાં આવ્યા. પીએસઆઈ માટેના નિમણૂક પત્ર જેમને આપવામાં આવ્યા છે, તે લોકોને જ્યારે નિમણૂક પત્ર આપવામાં આવ્યા ત્યારે ઘણા બધા સિનિયર અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં હાજર હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં હાજર હતા. આ લોકોને નિમણૂક પત્ર આપતા હર્ષ સંઘવીએ ખૂબ સારી વાત કહી દીધી અને ખરેખર એ વાતની સત્યતા પણ ખૂબ સાચી છે, કારણ કે જો આવા અધિકારીઓને પહેલેથી જ જ્યારે એ લોકોને નિમણૂક પત્ર મળી રહ્યા છે, કારણ કે પોલીસમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ આવતું હોય ત્યારે તેને સમાજ સેવા તો કરવી જ હોય છે, પરંતુ સાથે સાથે
પોતાના ખિસ્સા પણ ભરવા હોય છે. એવું કહેવામાં આવે છે કે મોટા ભાગના લોકો જે પોલીસની અંદર જોઈન કરતા હોય છે તેમનો ટાર્ગેટ આજે નહીં તો આવતીકાલે ક્યાંક ને ક્યાંક પૈસા કમાવાનો ચોક્કસથી થઈ જાય છે. અને એટલા જ માટે થઈને આજે જ્યારે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા ત્યારે હર્ષભાઈ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને એ નિવેદનમાં સીધી આવા જે લાંચિયા અધિકારીઓ છે તેમને વોર્નિંગ પણ હતી. પહેલા એ નિવેદનને સાંભળી લઈએ. કાયદાના બધા જાણકાર છો ને? હવે પાક્કો તો કાયદાની જાણકારીમાં તમારી પાસે પાક્કો વિશ્વાસ બી હોવો જોઈએ. જે કાયદો તોડે તેનું શું હાલત કરવી જોઈએ તેનો અંદાજો આપ સૌ લોકોને હંમેશા માટે હોવો જોઈએ. તેવી બી હું આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું. અને જો આપણે ક્યાંય ચૂકીએ તો મુખ્યમંત્રી શ્રી બહુ લાંબુ બોલતા નથી, પરંતુ સૌથી વધુ લાંચિયા અધિકારીઓને ગંગાજલ પીવડાવવાની કામગીરી અગર કોઈએ કરી હોય તો એ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા કરવામાં આવી છે. લોકો હેરાન ના થાય એની ચિંતા કરજો. બાકી આ ગંગાજલ આપણા સુધી ના પહોંચે એની હંમેશા આપણે ચિંતા કરવી જોઈએ. આપ સૌ લોકોને ફરી એક, સામાન્ય રીતે નાગરિકોના મનમાં શું હોય? પોલીસ એટલે શું? ચોરને પકડવામાં, ગુનેગારોને સીધા કરવામાં, કાયદો, ન્યાયતંત્ર. પોલીસ એટલે શું? તો એક જ વસ્તુ કે પોલીસ એટલે કે ગુનેગારોને સીધા કરવા માટેની એક ફોર્સ. પરંતુ કોઈએ પોલીસને નજીકથી જોયું હશે તો જ એને અંદાજો આવશે કે પોલીસ એટલે સમાજ જીવન જોડે જોડાયેલા જેટલા વિષયો છે એ વિષયોમાં જ્યારે ચેલેન્જ આવે એટલે સૌથી પહેલી પહોંચનાર ફોર્સનું નામ એ પોલીસ. આમાંથી કોરોના કાળમાં કેટલા લોકો હોસ્પિટલ સુધી ગયા હશે મને ખબર નથી. કોઈક સેવા માટે ગયા હશે, તો કોઈકના પરિવારજનોને દાખલ કરવા ગયા હશે, કે કોઈને જોવા ગયા હશે. કોરોના કાળમાં આપણે શું દેખાય? હોસ્પિટલ એટલે કે ડોક્ટર્સ, નર્સિંગ. પરંતુ એ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સિંગ એ બધા જ લોકો સારી રીતે કામ કરી શકે તે માટે વ્યવસ્થામાં સૌથી પહેલા કોઈ ત્યાં ઊભું હોય તો એ હોય આપણી ગુજરાત પોલીસ. અને તેના હિસાબે આ બધી વ્યવસ્થાઓને આપણે પહોંચી વળ્યા. કાલે સુરતમાં ભારે વરસાદ આવ્યો. અનેક દ્રશ્યો મેં જોયા સોશિયલ મીડિયામાં, ન્યૂઝમાં જોતો હતો. પોલીસને તરતા આવડે કે ના આવડે, પણ પાણી એમ લાગે ખભા તક છે, પહોંચી વળાશે, દેખા જાયગા, કોઈને બચાવી લેવાશે. તો પોલીસ એને માથે ઉચકીને કાલે અડધી રાત્રે બાળકોને લઈને આવતા આપણે નજરે પડ્યા. હવે એ પોલીસને તમે જઈને પૂછશો ને તો ખબર પડશે કે વહેલી સવારે કાલે કેટલા વાગે ઘરે નીકળેલા અને આજે વહેલી સવારે ક્યારે પાછા ઘરે પહોંચ્યા. પોલીસને કોઈ શિફ્ટ ના હોય. જ્યારે ચેલેન્જ આવે એટલે 24 hours 365 days પોલીસ એને હંમેશા ડ્યુટી માટે તૈયાર રહેવું પડતું હોય છે. અને આ ચેલેન્જ છે આપણા માટે. અને આ ભવિષ્યમાં બધી જ ચેલેન્જો તમને બી તમારી સામે આવવાની છે. પોલીસ એટલે કે આ કોર્પોરેટ જોબ નથી કે સવારે ઘરેથી નીકળ્યા અને સાંજે આપણે ઘરે કહ્યું હોય કે સાંજે 6 વાગે આવું છું હું પાછો, અને 6 વાગે એક્ઝેક્ટ પોલીસ સ્ટેશનથી નીકળવાના હોય ને એક અર્જન્ટ કોલ આવે એટલે બીજા દિવસે સવારે 6 વાગે બી તમે ઘરે પહોંચો કે ના પહોંચો એનું નક્કી નથી. હર્ષભાઈ અહીંયા દાદાનો ડર તો બતાવી દીધો અધિકારીઓને, અને સાથે સાથે એવું પણ કહી દીધું કે જે લોકોને નિમણૂક પત્ર મળી રહ્યા છે અને જે લોકોને અત્યારે જે લોકો કામ કરી રહ્યા છે તે લોકો ચેતી જજો. આશા રાખીએ કે હર્ષભાઈની આ વાત જે છે એ ખરેખર સત્ય સાબિત થાય અને દાદા અહીંયા આગળ સ્ટ્રોંગ એક્શન આવા અધિકારીઓ ઉપર લે કે જે અધિકારીઓ પૈસા માટે થઈ અને કંઈ પણ કરી શકે છે. કારણ કે પૈસાનો જે જીવતો જાગતું ઉદાહરણ છે એ આ વખતે ચોમાસામાં જ આપણને જોવા મળી ગયું. સુરતની અંદર તો સ્થિતિ એ થઈ કે વેપારીઓએ અધિકારીઓ માટે નિશાસા નાખવા પડ્યા, એ નેતાઓ માટે નિશાસા નાખવા પડ્યા છે. એટલે કાશ
અમે પણ આશા રાખીએ કે આ જે તંત્ર જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે તેવા તંત્ર ઉપર ક્યાંક રોક લાગે અને જનતા જે હેરાન થઈ રહી છે તે જનતાને હાશકારો થાય. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.